કાંધલજી મેરને જુનાગઢના રાયે આશરો આપ્યો. સોરઠનો 999 પદરનો ધણી ભાઈ જગદંબા ખોડિયારની જેની માથે મહેરબાની છે. એક બાજુ દત્તાત્રેય અને એક બાજુ દાતારના ખમકારા જેની માથે છે. ગુણ કતું હું ગાગડી યાની મેર કરી જે મામડી યાની ત્રટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં ગેક જ ધારો ગરવર ભૂલમાં વાસ તિહારો મહેકે વાયુ ન મહેકારો. જગદંબા ખોડિયાર જેની માથે પ્રસન્ન છે. એ કાંધલજી મેર રાના આશ્રય આવ્યા છે. રાના રાણી છે, એ જેઠવાના કુંવરી છે. એમાં જેઠવાના કુંવરીબાના ખોળે દીકરો અવતર્યો એટલે કુંવર પછેડામાં રાના મનમાં એવું થયું કે ઢાંક લઈ લેવું. કુંવર પછેડામાં ઢાંકની માગણી કરી અને અહીંયા જેઠવા રાણાઓ છે વિચારમાં પડી ગયા શું કરવું. જેના માટે નાગાજન બાપુ જેવા એ પોતાના માથા વધેરી દીધા હોય અને માથા પડ્યા હોય ને થડ લડ્યા હોય. શાલીવાહનની એમ કહેવાય છે કે સતી રાણીએ જેને હોનાને પોતાના હાથે હોનાની ગારું પોતાના રાજમહેલને કરાવી હોય એવું ઢાંક એમ નામ આપી દેવું. અને જો ઢાંક નહીં આપીએ તો રાની હારે વેર બંધાશે, દીકરીને દુઃખ થશે, જમાઈ દુભાશે, ભાણુભા દુભાશે. કરવું શું? જેઠવા રાણાએ વિચાર કર્યો કે આપણા કાંધલજીભાઈ છે, એ કાંધલજીભાઈની હારે ભલે આપણે દુશ્મનાવટ થઈ છે પણ મેરનો દીકરો છે, એ આપણને ભૂંડા નહીં લાગવા દે. વિચાર કરજો કેટલો વિશ્વાસ હશે એ જમાનામાં દુશ્મનની ઉપર. ભલે કાંધલજી રિહાઈ ગયો એટલે જુનાગઢના રાને જેઠવા રાણાએ કાગળ લખ્યો કે અમારા કાંધલજીભાઈ અમારા જેઠવાઓના વડીલ છે, આપની રાજધાનીમાં છે અને અમારા કાંધલજીભાઈ જે કે અમે કુંવર પછેડામાં આપવા તૈયાર છીએ. આમ ઉઘડતી કચેરીમાં કાગળ આવ્યો ને કાગળ વાંચ્યો ભાઈ. રાય કીધું કાંધલજીભાઈ જોયા ને તમારા જેઠવાના પાણી. કાંધલજી ઢાંક માગી લ્યો કુંવર પછેડીમાં, પણ અમારા કાંધલજીભાઈ ન્યા છે અને જે કે આપવા હું તૈયાર છું. એટલું વેણજા કાંધલજી સાંભળ્યું ત્યાં તો કહ તૂટે કડિયા તણી અને અંગની મુનડિયા પછી હમવી સામે ના. કહ તૂટે બીજી તૂટે તૂટવા માંડી કડાડ 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 કડિયાની કહું તૂટવા માંડી. કાંધલજી સાવાસ સાવાસ મારા ધણી મને રાની કચેરીમાં ઉજળો કરી દીધો. ફરક 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 મુછડીઓ ફરકવા માંડી કાંધલજીની. સફેદ રૂપાના પતરા જેવી દાઢીની માથે બેક વાર હાથ નાખી અને કાંધલજીએ રાને કીધું કે રા અમારો જેઠવા રાણો તો ગાંડિયો છે, એને લખતા ન આવડ્યું, એને જવાબ દેતો ન આવડ્યો. ભણે રા દીકરીઓના માગા હોય માના માગા ન હોય. ઢાંક અને ઘૂમલી તો અમારી માં કહેવાય. અને આજ આ વાત સાંભળી એટલે રાયે કીધું કે કાંધલજીભાઈ ભૂલી ગયા તમે અમારા આશ્રિત છો અને તમે ઉપરાણું જેઠવાનું તાણો છો કે ભીડ પડે અને મારો ધણી મારા ઉપર વિશ્વાસ મૂકે ને એની માથે વિશ્વાસઘાત કરું તો હું મેર ન કહેવાઉં. કાંધલજી તને 3.5 દીની મેતલ આપવામાં આવે છે. 3.5 દીના તું પાતાળમાં હમાણો હોય ત્યાંથી ગોતીને તને મારી નાખી જા. હું તને 3.5 દીની મેતલ આપું છું. પણ આ તો મેર નો દીકરો ધમેલ ત્રાંબા જેવી કાંધલજીની આંખ થઈ. શરીર થાર 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 માંડ્યું ધ્રુજવા.
કાનની બોટ છામ 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 લાલ થવા મંડાણી. પર તપ્ત તેલ જલ બુંદ જ્વાલ દેબો તો પૂછ જાગ્યો કરાલ અંગ રોવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો. એસી વર્ષનો તેથી મેર લાડો પણ ક્રોધ થી લાલ બબળ ચહેરો થઈ ગયો. ભાઈ વર્ષનો જુવાન હોય એવો મીંડો લાગવા પોતાના કમરપટામાં જે તરવાર હતી તરવાર કાઢી, કોટી છૂટી કરી, તરવાર કાઢી અને રાને કીધું કે આય રા ખાડા ત્રણ દી અને હું મેરનો દીકરો ભાગું ભલા માણા. એ તરવારનો એક લીટો કરીને કીધું કે આય રા આ એક દી, બીજો લીટો કરીને કીધું કે આ બીજો દી, ત્રીજો લીટો કરીને કીધું કે આ ત્રીજો દી અને બીજો અડધો લીટો કરીને કીધું કે આય રા આ ખાડા ત્રણ દી અને થા મરદનો દીકરો કર મારા પર ઘા ખબર પડે તને. પણ ત્યાં તો આખી કચેરી ઉભી થઈ ગઈ. હા 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 કાદરજી ભાઈ, રાયે કીધું કે મારી કચેરીમાં તને મારું તો મેં આશ્રયને આવેલાને માર્યો કહેવાય. પણ જ્યાં ભાગવા માંડ 3 દિવસ હું તને મારી નાખીશ. કાંદલજી ભાઈ રાની કચેરી છોડી પોતાનો ભાણે એરડો હારે હતો. મામો ભાણેજ 2 ઘોડીઓ લઈ બીજા 3-4 જુવાનો ભેળા અને ઓડેદરનો મેર, બરડાનો ઓડેદરનો મેર કાંદલજી આજ નીકળી ગયો ભાઈ. અને ઘોડીઓ થઈ વેતી ભાઈ. પણ મૃગા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા બાપ ભેગે બહેન ગાણ રાખે નાણરા બિલ્લાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ ગપ્પા શાણ પર માણ રાખે બાણ સપાદા દોડા પાવ કે બરંદા બેગ રંદા ઉચ રંદા દાણે બોડ જો તરંદા લે રંગા બાગા દાણ હરા વાછા રંદા કે પુલા કે રંદા હંદા અને એવા કંગા સાગર રંદા છંદા ફરંદા કકાણ મૃગા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા બાપ બેગે બેહંગાણ રાખે ડાણરા બિલાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ ગપ્પા અને શાણ પર માણ રાખે બાણ સપતાસ એમ બગડતા 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 ઘોડલી સવાર થઈ નીકળી ગયા ભાઈ. વંથલીના પાદરમાંથી નીકળ્યા અને 900 નાગોરી મુસલમાન વરલાડાહો બની નવસા બની અને આજ પરણવા માટે વંથલીના પાદરમાં આવ્યા છે. મીઠા મંગલ ગીત ગવાય છે, ઢોલ ઢબુકે છે, હરણાયું સુર થાય છે. વાગ્યા પીઠડા આવી છે, હાથી બેનોની વેળી ખોડિયાર આવી છે, આય કરણી આવ્યા છે, બધી ભગવતીઓ આવી છે. પણ 9 લાખની આગેવાન હજી આવડ નથી આવી ભાઈ. અને મોગલ થી રહેવાતું નથી. ગરબા શરૂ કરો. કેમ ગરબા ખોટી થાય છે? આ માતાજીના ગુગલના ધૂપની ધમક લાગી છે. જળા 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 ભગવતીની જોત થઈ રહી છે. કોની રાહ જોવાય છે? કે હજી આવડ નથી આવી. કે હાલો જાય આવડને બોલાવવા. આવડ કેમ ન આવી હજી? અને મોગલ એ તો મચ્છરાળી છે, માણસના અભિમાનનું ચૂર્ણ કરવા વાળી છે. હાલો જાય બોલાવા. અને આમ જ્યાં તેમડા પહાડની માથે ભગવતી આવડ બેઠી છે અને ન્યા જે ન્યાય માતાજીનું આરાધન હાલે છે. ન્યાય આકાશ પાતાળ ધૂંધ હરંગ અંબર નાગ સુરન્નર બાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાજર તેણ સમય નવનાથ ગંડે નર 64 નારીએ હાથ પસારીએ તેમાં હરિ રવ રાજ રવસિંહ જગત બ્રહ્મસિંહ વકલ વેશીએ ઈશ્વરી ન્યાય આવડને આરાધન હાલે છે. પણ આવડની વૃદ્ધ ઉંમર હાડકાએ ચામડા મૂકી દીધા છે ભાઈ. શરીરની માથે પોતાની ચામડી લબડે છે. પાપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કંઈક જોઈ શકે. અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે, આની તમે રાહ જોતા હતા. પણ બરદાઈ ચંદ લખે છે એમ નવો ઢા ન પ્રો ઢા ન મુગ્ધા ન બાલી. એ બુઢી શબ્દ જ્યાં સાંભળ્યો
ત્યાં હાથની ઊંધી થપાટ મારી અને થઈ બેઠી, પણ જેમ સિંહણ થયો એમ થઈ ભાઈઓ. ઈ જે બુઢી હતી 16 વર્ષની નવયૌવના બની ગઈ, નવોઢા, ન પ્રોઢા, ન મુગ્ધા, ન બાલી થઈ બેઠી અને આગળ મંડી હાલવા ભાઈ. પણ દર્દ શેરનો પાણો છે આવડના પગની ઝપટે ચડે તો જણનાટ કરતો ઉડતો જાય છે. મોગલ આમ નામ જોઈ રહી છે. આવડ એટલી બધી શક્તિ, એટલી બધી તાકાત કે મોગલ બહુ એંકાર હારા નહીં બાપ. તું કહેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું, ઈ હું આવડ છું. તું ભૂલી ગઈ ભલી. કેવી જગદંબા હોય. ઈ જગદંબા જેની ઉપર પ્રસન્ન થાય. દેવતાઓનો એટલો બધો દેવતાઓ પર અસુરોનો ત્રાસ વધ્યો. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. જ્યારે જ્યારે પુરુષ તત્વ પરાસ્ત થયું છે ત્યારે ત્યારે માને યાદ કરવી પડી છે, શક્તિને યાદ કરવી પડી છે. હાથ જોડીને કહેવું પડ્યું, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપાયણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા બુદ્ધિરૂપેણ સંસ્થિતા. એમ કરીને કહેવું પડ્યું કે હવે તારી જરૂર પડી છે, તું ઊભી થા તો અમે બચી શકી. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવતી આવી છે. એક રાવણને મારવો તો રામને 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. હનુમાનજી જેવા મહાપ્રક્રમી વીરોને હારે લઈને જવું પડ્યું હતું. નલ અને નીલ જેવા ઈ જમાનાના એન્જિનિયરોને ભેળા લઈને જવું પડ્યું હતું. હા, પણ ભગવતી જેથી દૈત્યોનો સંહાર કરવા માટે ગઈ તેથી એણે એક પણ સૈન્ય હારે નહોતું લીધું. ઈ તો એકલી ડગલા માંડ્યા, પણ ગજન દિગ્જ ડગ ગજાય નચત હર હરગર નિર્બલ ગોલ ચક ચલ ગજે પિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોવે ગન ચલ દતિ હલબલ કલબલત ચરાચર કોપ સે પટ થટ મન મોદ દત ચંડી સુકોપ કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કીત ગન અસુર ચકિત થર થર ચરાચર થંભ બૂમ બિંબાઈ થકિત લોલ જર શાજર લરથર વાદ કરત ન વહન થંભ ગાય સકન તટની જલ વિભુત વ્રંત ભય વિકલ મેરુ ગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલી જાત ચામુંડ રક્ત ભય મુંડ સીર અને કડન ખંડ ઘસી તૌલી કર ત્યાં કડડ દંત ગડકડર ખપડ ઘન હડરન ખડડ જડ ધરગન જડ પડડ ગડડ ભેંકાર ઉંગડડ લજક સિરા લડથડડ ગડડ ધક ધક નત હાલત કંદુક દડવાડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ હસત ધરની રસાતલ જાત દાસ ચામુંડ મચક પદ મુંડ સૈર અન કરન ખંડ ઘસી તૌલી કર. તેથી દેવતાઓની સહાય કરવા માટે એકલી ઉપડી હતી. એકલી દેવતાઓને સહાય કરી એમ નહીં, જ્યાં જ્યાં આર્તનાદ થયો ત્યાં ભગવતી પોગી છે. વિમલસાર વાણીઓ મલબારની ખેપે ગયો છે અને વચ્ચે દરિયાનું તોફાન જામ્યું ભાઈ. આભા મંડળની માલપા વાદલા નાટાર મીંડ્યા કરવાનું વેદલી સમ કડક ધાણા કરી અને આબમાં હળાવા મંડી કરવા. વાણીઓ થાર 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 મીંડ્યો ધ્રુજવા. ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના 24 તીર્થંકરોને યાદ કર્યા. પદ્માવતી થી માંડીને ચક્રેશ્વરી સુધીની શાસન ની પીઠની અધીશ્વર દેવીઓને યાદ કરી. કોઈ મદદ કરવા માટે નથી આવતું. અને ગબ્બરના ગોખની માથે નજર ગઈ કે હે અંબિકે, હે અંબાજી, રહો રાજી રાજી હમ પર માજી ગજા ગુમાજી અંબાજી. માં, હવે દુનિયામાં મારું કોઈ નથી. મેઘલી રાત જામી છે, વાણીઓ પોકાર કરે છે કે માડી જેવી મોગલી રાત અંધારી ગે માં
મેઘલી રાત જામી, વાવડો પ્રચંડ વાય છે અને આભમાં તોફાન જામ્યું છે અને સમુદ્ર ગાંડો થયો છે. પણની બીક લાગવા માંડે અને હવસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી છે અને વાણીઓ થાર થાર ધ્રુજે છે. એ માડી જેવી ઓગળી રાત અંધારી ગે માં કાલ કાજ કાજળ ભૂલ્યા રે જી. અને માડી જેણે 9 લાખ આંખડી નાજી તારા લીધે લોચન બીડ્યા રે જી. એ માડી ત્યાં તો કરુણાને ઉજળે કોઠે જબુકી જોત જોગણી રે જી. જબુકી જોત જોગણી રે જી. માડી એવી ઓગળી રાત અંધારી એમાં કાળકાએ કાજલ ઘોલ્યા. માડી એને 9 લાખ આંખડીયું આંજી તારેલી લોચન પીડ્યા. વાણીઓ મેળો ધ્રુજવા. ગબરના ગોખની માથે આબુના પહાડની માથે નજર ગઈ. કઈ ભગવતી હે અંબિકે, હવે તારા સિવાય દુનિયામાં બીજું કોઈ મને ઉગારી નહીં શકે માં. હું આર્ત પોકાર કરું છું, મને બચાવી લે માં, તો હું તારું શિખર મંદિર બનાવીશ. પણ ત્યાં તો સમુદ્રના લોઢ શાંત મીંડ્યા થાવા અને વીજળીના ઝબકારા મીંડ્યા થવા. બાપ આ બાજુ કિનારો છે, આ બાજુ વાણ હાકીને વિવાય મળી જેવા. એ ત્યાં તો કરુણાને ઉજળે કોઠે એ જબુકી જોત જોગણી રે જી. એ જબુકી જોત જોગણી રે જી. વાણિયાના વાણ સલામત આવી ગયા, પણ વાણિયો ખરો ને માનતા ભૂલી ગયો. 6 મહિને આવી ભગવતી અંબાજી સપને. વિમલ કે હા માં, કે મારી માનતા ભૂલી ગયો બાપ. કે માં શેની માનતા? વિમલ તેથી તું વાણ લઈને આવતો તો અને સમુદ્રના લોઢ શાંત કરવામાં મને બહુ મહેનત પડી છે હો. અરે માં, ઈ વાણ તો મારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા છે. એમ તારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા? તો કે હા. તારા પ્રભુના દેવાલય જિનાલય શેના છે? કે આરસપાણના. કે વાણિયા આરસમાં આગ લાગે કે ન લાગે કોઈ દી, કે કાલ તારા પ્રભુના આરસના દેવાલયને ભડકે બાળું તો માનજે કે અંબાજીએ બાળ્યા છે. અને બીજે દી લાગી ઝાડ આગ લાગી ભાઈ. આરસના પથ્થરો મંડ્યા સળગવા અને વાણીઓ આંતરવાહી પાઘડી નાખીને પગમાં પડી ગયો. માં તારું મંદિર બનાવીશ, મને માફ કરી દે. જોગમાયા તો એવી છે અને એટલા માટે ભગત બાપુને લખવું પડે. માડી તને કોક જ જાણે કાગ, એ માડી તારા મુખડા કોકે જ જોયા ગા. અને માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી